અમદાવાદના બોપલમાં પોલીસે મોડી રાતે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર રેડ કરી હતી. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા, જેમાં કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શીલજ પાસે ફાર્મ હાઉસમાં ચાલતી આ પાર્ટીમાંથી પોલીસે 51 દારૂની બોટલ અને 9 હુક્કા સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આ સિવાય 19 ફોન જપ્ત કરીને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા લોકોમાં નાઇજીરિયન, આફ્રિકન, મોઝામ્બિક અને કેન્યાના નાગરિકો પણ સામેલ હતા. અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી. આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે એનો એક ક્લોઝ ગ્રુપ હતો, એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો. એ પાસ અમારી ટીમ ત્યાં ખરીદી કરીને જો ત્યાં આ પાર્ટીને અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા અને પછી આ આધારે આ રેડ કરવામાં આવી. પાસની 3 કેટેગરી હતી. પાસની જુદી જુદી કિંમત હતી. જે એક 2500નો હતો, એક અર્લી બર્ડ્સ માટે 700નો હતો અને જે એક જો ડાયમંડ કેટેગરીનો છે 25,000નો પણ પાસ હતો. મેજોરિટી જે છે ગુજરાત યુનિવર્સિટીના છે. એ તમામ લોકોને જે આ પ્રકારની જે ગુના આચરિત કરવામાં હતો આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે અને એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે.